ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાર્થના સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભરૂચના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અંગદાન કરનાર પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું। સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ સેવા કાર્યો કરે છે। જિલ્લામાં અંગદાનની શરૂઆત આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે, જેના થકી અનેક લોકોના જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય થયું છે। અત્યાર સુધીમાં સંસ્થાએ 1225 ચક્ષુદાન, 20 દેહદાન અને 20 જેટલા અંગોના દાન કરાવ્યા છે। ઉપરાંત 4 બ્રેઇન ડેડ વ્યક્તિઓ દ્વારા 400 થી વધુ પરિવારોને સાધન સહાય પૂરી પાડવામાં આવી છે। સંકલ્પ ફાઉન્ડેશન સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે પતંગોત્સવનું આયોજન કરે છે। આ પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ શહેરની પ્રાર્થના સ્કૂલ ખાતે પતંગોત્સવ અને દેહદાન, નેત્રદાન કરનારા પરિવારોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। પતંગો પર રક્તદાન, નેત્રદાન અને અંગદાનના સૂત્રો લખીને જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સ્કૂલના ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશ પટેલ અને જયાબેન મોદી, હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા ઉપસ્થિત રહ્યા હતા। અતિથિ વિશેષ તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ યોગેશ જોશી, સામાજિક અગ્રણી જીતેન્દ્ર મહેતા, આમોદ દેરાસરના ટ્રસ્ટી પારસ શાહ, વાણી ફાઉન્ડેશનના પ્રમુખ માર્ટિન પટેલ, સામાજિક અગ્રણી પ્રદીપ રાવલ, પરાગ શેઠ પણ હાજર રહ્યા હતા। સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ સંજય તલાટી, પ્રમુખ અશોક જાદવ અને સેક્રેટરી જતીન પ્રજાપતિ સહિતના સભ્યોએ અંગદાન, દેહદાન અને નેત્રદાન કરનારા લોકો તેમજ તેમના પરિવારજનોનું સન્માન કર્યું હતું। સન્માન સમારોહ બાદ બાળકોએ પતંગોત્સવનો આનંદ માણ્યો હતો। સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન અને રક્તદાનના જનજાગૃતિ ક્ષેત્રે કાર્ય કરી રહી છે। સંકલ્પ ફાઉન્ડેશનના માધ્યમ દ્વારા અત્યાર સુધીમાં 1223 ચક્ષુદાન, 20 દેહદાન અને 4 પરિવારોના થઈને 20 અંગોનું દાન કરી શક્યા છે। ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન ક્ષેત્રે જનજાગૃતિ ફેલાય તે માટે આજરોજ પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં આશરે 700થી વધુ વિદ્યાર્થીઓ હાજર છે। આ 700થી વધુ વિદ્યાર્થીઓની હાજરીમાં પતંગના માધ્યમ દ્વારા પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। સાથે સાથે એવા પરિવારો કે જેમણે ચક્ષુદાન, દેહદાન કર્યું છે એવા પરિવારોનું આજરોજ સન્માન કરવામાં આવશે કે જેને પરિણામે એ માધ્યમ દ્વારા પણ સમાજમાં જનજાગૃતિ ફેલાય। 6 થી 12 ધોરણના લગભગ 700 થી 800 જેટલા છોકરાઓ ભાગ લઈ રહ્યા છે અને સંકલ્પ ફાઉન્ડેશન એ ચક્ષુદાન, દેહદાન જેવા સામાજિક કાર્યો કરી રહી છે અને જે લોકોએ જેમના ફેમિલીના મિત્રોને ગુમાવ્યા છે, સભ્યોને ગુમાવ્યા છે અને તેમનું જે ચક્ષુદાન, દેહદાન કરેલ છે તેવા ફેમિલીને બોલાવીને આજે તેમના દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવેલું છે। આજે જે પતંગોત્સવ કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં એક મેસેજ પણ સમાજને આપવામાં આવે છે કે આપણે પતંગોત્સવ જ્યારે 14મી તારીખે ખરેખર ઉજવીશું ત્યારે 9 થી 10 વાગ્યા પછી ઉજવવાનું શરૂ કરશું અને 5 થી 6 વાગ્યા સુધીમાં બંધ કરશું, જેથી આપણે જે પક્ષીઓ છે તેને પણ નુકસાન ન પહોંચાડીએ અને તેમની પણ સારી રીતે આપણે કાળજી રાખી શકીએ। આવા શુભ હેતુસર સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા પ્રાર્થના વિદ્યાલય ખાતે આ જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરાહનીય છે અને खूब प्रेरणादायक है। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकेंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें।
टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूजन रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।